ધડાકો અને એક ક્ષણભરમાં જ 10 જિંદગીઓ હોમાઈ ગઈ। અમદાવાદના રોમાલમાં બનેલી ફટાકડાની ફેક્ટરીમાં જે બ્લાસ્ટની ભયાનક દુર્ઘટના છે તેણે સમગ્ર ગુજરાતને ધ્રુજાવી દીધું છે। પરંતુ અહીં સવાલ એ ઉભો થાય છે કે શું આ માત્ર એક અકસ્માત છે કે પછી કોઈની બેદરકારીનું મોટું કાવતરું? ત્યારે જાણવાનો પ્રયત્ન કરીએ કે આખરે આ બ્લાસ્ટ કઈ રીતે થયો હતો કે જેમાં 10 જિંદગીઓ હોમાઈ ગઈ, કે જેમાં 4 સગીર બાળકો પણ ઇન્ક્લુડ હતા। ફેક્ટરીમાં જે સુરક્ષાના નિયમો છે તેને કેવી રીતે નેવે મૂકી દેવામાં આવ્યા હતા? ત્યારે વિગતે વાત કરીએ। નમસ્કાર, હું છું નંદની અને આપ જોઈ રહ્યા છો નગરનાથ। ગેરકાયદેસર રીતે ચાલતી ફટાકડાની ફેક્ટરીમાં જે બ્લાસ્ટ થયો હતો તે અંગે હવે પોલીસે તપાસનો ધમધમાટ વધાર્યો છે। પોલીસે આ કેસના મુખ્ય આરોપી મેહુલ અને સાદિકને સાથે રાખીને ઘટના સ્થળે જઈને આજે સંપૂર્ણ ક્રાઇમ છે તેનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું અને પોલીસે આજે સંપૂર્ણ દુર્ઘટના છે તેને સમજાવવાનો પ્રયત્ન કર્યો। આ ભયાનક દુર્ઘટનાની તપાસ જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ એક પછી એક ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે। તપાસમાં સામે આવ્યું છે કે આ જે આરોપીઓ છે તે 25 દિવસથી દર મહિને માત્ર 15,000 રૂપિયાના ભાડે રાખેલી એક ગેરકાયદેસર ફટાકડા બનાવવાનું નેટવર્ક ચલાવી રહ્યા હતા। બ્લાસ્ટની તીવ્રતા એટલી હદે ભયાનક હતી કે ઘટના સ્થળે આરોપીઓના મોબાઈલ ફોન પણ સળગીને ખાખ થઈ ગયા, જેથી હવે પોલીસે ડેટા રિકવરી માટે ટેકનિકલ તપાસ હાથ ધરી છે। બીજી તરફ પોલીસે કોર્ટ સમક્ષ 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, પરંતુ કોર્ટે બંને આરોપીઓના 27 જુલાઈના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। આ દરમિયાન કેસના ત્રીજા આરોપી રમીલાબેન ડોડિયાના તબિયત અચાનક જ લથડતા તેમને તાત્કાલિક ફરીથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। માત્ર થોડાક જ રૂપિયાના ફાયદાઓ માટે જ્યારે 10 નિર્દોષ લોકોને જીવ ગુમાવવો પડે કે જે ત્યાં મજૂરી માટે આવેલા છે, તેમાં 4 સગીર બાળકો પણ ઇન્ક્લુડ છે, ત્યારે કેવું લાગે કે થોડા પૈસા માટે થઈને આટલી મોટી દુર્ઘટના બને છે? ત્યારે હવે પોલીસ આ અંગે આગળ શું ખુલાસા કરે છે તે જોવાનું રહ્યું। આજરોજ બંને આરોપીઓને 27 તારીખ સુધીના મતલબ 7 દિવસના જે નામદાર કોર્ટે પોલીસ કસ્ટડી રિમાન્ડ આપેલા છે, જેમાં બંને આરોપીઓને સાથે રાખીને ખરેખર બનાવ કઈ રીતે બનેલો છે તેમજ જે આરોપી મેહુલનો જે મોબાઈલ છે અને આગમાં જે જલી ગયેલાનું જણાવ્યું છે, તો એ કબજે કરવા માટેની કાર્યવાહી ચાલી રહી છે। અત્યારે સાહેબ, પ્રાથમિક વિગત શું સામે આવી છે? ઘટના બની કઈ રીતે બની? શું ઘટના એમાં જે આરોપી છે સાદિક, એને કામે લાવેલો જે એક વ્યક્તિ જે બરોબર જે અંદર જ્યાં મટીરિયલ રાખેલું એ પેલાની અંદર ગયેલો, એ દરમિયાન અચાનક આકસ્મિક બ્લાસ્ટ થયેલાનું જણાઈ આવેલું છે। હાલમાં તો ફાઇનલ કારણ તો જે એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ જ જાણવું પડશે। સાહેબ, રમીલા અને સાદિક અને આ ત્રણેય કઈ રીતે કોન્ટેક્ટ? માતા પુત્ર તો હતા, પણ આ ત્રીજો વ્યક્તિ છે એ કઈ રીતે સંપર્ક? જે રમીલા અને જે મેહુલ છે બંને મા દીકરો છે। અગાઉ જે મેં આપને જણાવ્યું એમ એમનું 2014 સુધી અહીંયા યુનિટ ચાલુ હતું, એના ઉપર જે તે સમય બ્લાસ્ટ થતા એમની ઉપર ગુનો દાખલ કરવામાં આવેલો હતો, પરંતુ સાદિક છે પણ એ પણ અહીંયા બાજુમાં રામોલ ગામનો જ છે। એટલે બંને અગાઉ જયારે વાંચ ગામથી જે આ બંને સામાન લાવતો અથવા તો અગાઉ પણ આ બંને જૂના સમયથી ઓળખે જ છે એકબીજાને, જયારે આનું મેહુલનું અગાઉનું કારખાનું ચાલુ હતું ત્યારે। પોલીસ કઈ મુદ્દા ઉપર તપાસ કરશે આગળ? પોલીસ હવે ખરેખર આ એક્સપ્લોઝિવ કઈ જગ્યાએથી આ લોકો લાવવામાં આવેલ હતા અને એને મકાન ભાડે આપનાર જમીન ભાડે આપનારનો શું રોલ છે એ દિશામાં પણ તપાસ કરવામાં આવનાર છે।